જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। જો ઉઠીને નાસ્તો બનાવી લીધો અને હવે નાસ્તો કરવા બેસીએ છીએ। હું ભાવીને ઉઠી ગયા છીએ, ઓલા બે છોકરાઓ તો હજી હુતા છે। અને આજ તો આમ વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ નથી। મારે ભાખરી હોય ને ભાવીને ફરાળી। હાલો તો નાસ્તો કરી લઈ। નાસ્તો તો કરવો પડે ને, તો લેટ છીએ જે રવિવારની રજા હોય ને તો મજા કરે। રજામાં પછી કાલે કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? દસના પૈકુ આવ્યો ને, એટલે બેહી ગયો વધારે। હા, રાત્રે બેઠા હતા એટલે મોડું થઈ બેહી ગયું વધારે, એટલે પછી આવતી નીંદર તો સુઈ ગયા। ગયું છે। એટલે તું કીધું હતું ને પાણી દીપા પડે વાઘાશ્રીમાં જોવા તું ના હા ટાંકી ને ટાંકી હા, રજા માંગે એમાં કઈક લીકેજ થઈ ગયું લાગે છે। એટલે નથી ટીપો ટીપો પડે શું છે આપણ ત્યાં જો ને હા ઓલું થઈ ગયું। આખો ભરીએ ને ટાંકો તો જ નીકળે છે। ઉપરની સાઈડ ક્યાંક તૂટી ગયું લાગે છે। ઈ નથી છલકાઈ નથી, આવડું છલકાઈ નીકળે ને એ જગ્યાએ ન નીકળતું। મેં જોયું, એમ ટેબલ રાખીને મેં જોયું, ઈ નથી નીકળતું। હવે આજે આપણે ફરાળમાં ફરાળી ચેવડો, ચા, ભાખરી, ચા, ભાખરી તો તારે હોય ને, ફરાળી ફરી ભાખરી ભાખરી અમારે। આજ તો બેન નીંદર નહીં આવી હોય ને? પાર્સલ આવી ગયું અને દર્શ તને બે ઉઠીને હાઈલા આવ્યા જલ્દી કા ઘડિયાળની રાહ જોઈને કા? એ તો સરપ્રાઈઝ આવવાની। સરપ્રાઈઝ નીંદરમાં ઘડિયાળ આવી છે ને દર્શને? દર્શ તો આવી ગઈ કે કાલે આવી ગઈ કે હું છે? એવું નીંદરમાં આવ્યું એટલે ફટાફટ નીચે આવીને પપ્પાને પૂછ્યું કે પપ્પા ઘડિયાળ આવી ગઈ? અત્યારમાં આવે એ ભાઈ હું તો ન પડ્યો હોય આપણી જેમ, પણ કોઈ દેવા વાળા હોય ઈ થોડાક અત્યારમાં આવે। ઈ તો મોડા આવે ને, એની ઓફિસો ખુલે, ત્યાંથી પાર્સલ આપણું લઈ આવે, પછી આમ દેવા નીકળે, કઈ સીધો આપણી ઘરે દેવા આવે। આમ બીજે બધાય દેતો આવે તો વાર તો લાગે ને। આવશે ખરી, આજ રવિવાર આવી જાય તો સારું, બાકી સોમવારે તો 100% આવશે જ। આજે જ આવશે। હાલો જોઈએ આગળ 11 વાગે આવશે। એ જોઈએ 11 વાગ્યાનો ટાઈમ ભાવીને આપ્યો, જો 11 વાગે આવશે કે નહીં। હિનલ 10 ની ઘડિયાળની પછી ઈ અંદર સરપ્રાઈઝ છે કે એક ની કરશે કે બે, ઈ પછી બીજી ખબર છે। ઈ તો બધા એટલે ઈ જોવાનું છે। એક તો પાકું જ છે પણ બીજી એ છે આયરે કે ખાલી એક જ હશે ઈ જોવાનું છે। જો બીજી આયરે હશે તો હિનલને કામ થઈ જાહે અને એક હશે તો દર્શને કામ થઈ જાહે। હા, તો હિનલને 2 થઈ જાહે। એક તો છે જ એની પાસે। હા, દર્શને એક છે જ, બેને 2 થઈ જાય એમ કે। તો જો ઉઠીને બેહી ગયા છે ઘડિયાળની વાતો કરવા। હજી નાસ્તા પાણી બાકી છે। તાયો તાજ ખવડી ગેજી તો આવી તો તાજ કીધું કે ઘડિયાળ આવી ગઈ કે પગથિયેથી આ વાતથી ત્યાંથી જ લડ્યું નાખ્યો તો ભાઈ આવી તો ઉઠાડો નહીં તને। હાલ દર્શ જલ્દી ઘડિયાળ આવી કા? હું કઈડે છે? ખંજોર આવે જોતો, જીવડું કઈડી ગયું? ચાલો બહુ દુખે, નાસ્તો કરી લે। ક્યું બાપુ? હે ક્યું બાપુ? 10 આઉ ટ્યુબ લેતો હું, લગાડ દે ટ્યુબ, બોલે ઠંડો પી જાય। હા 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 હા,
અમે હાંચે ક્યું ખબર ક્યું હાય જય શ્રી કૃષ્ણ આજે તમારી ટ્રેન તૈયાર થઈ ગઈ આજે તો રવિવાર કા નિરાય સાચું પપ્પા એક ચિત્ર દોરવાનું લાવતું એ ઓલું પેલા નતું લીટા પાડવાનું એવું છે એવું જ છે ઠીક હવે શીખડાવું હાલો તો દોરી લ્યો દોરવું હોય તો આજે તો રવિવાર છે અને મેં જય શ્રી કૃષ્ણ કર્યા અને ત્યાં તો હું કહેતા ભૂલી ગઈ કે આજ તો રવિવાર હોય એટલે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે આજ વીરપસલી હોય કે જે બેન હોય ને એના ભાઈના માટે રહેતી હોય એને દોરો બનાવે ને આજે વીરપસલીના દિવસે એ કરવાનું હોય વાર્તા કરવાની હોય નહીં તો અમે જો હિનલબેન હવે 9 કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે વાર્તા કરશું વીરપસલીની ને પછી ભાઈને દોરો બાંધશું તો હાલો આગળ બતાવીશું હજી અમારા ભાઈને નાવાનું બાકી છે તો 9 કમ્પ્લીટ થઈ જાય હિનલબેન એનું ડ્રોઈંગ કરી લે પછી કરીશું તો જો આજે વીરપસલી છે તો અમે બેસી ગયા છે એક દોરો બની ગયો ને એક બનાવું છું તો એમાં છે ને 7 દોરા આવી 7 આમ પેલે લેવાના આવી રીતના 7 લેવાના દોરા જો આવી રીતના આમ 7 થાય ને એમ કરવાના 7 વડા કરવાની 7 વડા હા 3 4 5 6 ને આ 7 જો આમ 7 થયા હવે આને તોડી નાખવાનું અહીંયા બરોબર એટલે એ થઈ ગયું પછી આમાં 7 ગાંઠ વાળવાની જો આપણે તો એમને એમ ભાઈ માટે જ રહી છે એટલે કાંઈ ન હોય એમને એમ 7 ગાંઠ જ વાળવાની હોય જે કોઈ માયનું હોય કે એવી રીતના રહેતા હોય તો એને ઈ આમાં સ્મરણ કરવાનું હોય અચ્છા કે એના માટે વાર એમ આપણે તો એમને એમ જ છે ભૈયા માટે રક્ષા માટે એટલે આપણે એમને એમ 7 ગાંઠ વાર લેવાની વધારે નહીં ઓછી 7 વારવાની ઈ ગમે એમ વારો એવું નથી કે નજીક વારો આઘી વારો તો આપણે હજી તો 3 થઈ આ 4 વાર લાગે ને દોરા નોખા નોખા હોય તો એક નોખો થઈ જાય તો હરખી ન આવે તો જો આ 7 ગાંઠ આપણે લાગી ગઈ છે 1 2 3 4 5 6 ને 7 હવે એને આપણે હળદર વાળું પાણી રાખ્યું હોય ને એમાં બોરી દેવાની ચાલો હવે આમ બોરી દીધી હવે એને અહીં આપણે રાખવાની હાથ પા હિનલને અને ચોખા હવે આપણે વાર્તા કરવાની એને આ લઈને આ વાટકી રાખ અને આ ચોખા હવે આપણે વીરપસલીની વાર્તા આપણે વાર્તાની બુક હોય જ છે આવે જ છે અત્યારે તો એટલે એમાં આપણે ગોતી લઈ પહેલે વીરપસલીની વાર્તા તો આ રે જો આપણે વીરપસલીની વાર્તા મળી ગઈ છે વાર્તા 35 નો નંબર છે અમારે બુકમાં એટલે હવે આપણે ગોતી લઈ પેજ નંબર જોઈ લઉં 143 એટલે હું ઈઝી મળી જાય આ આપણે વીરપસલીની વાર્તા મળી ગઈ હવે આપણે વાર્તા કરીશું વીરપસલી એટલે આપણે વીર એટલે ભાઈ અને પસલી એટલે આ દોરો પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત શરૂ કરાય છે અને એ પછીના રવિવારે વ્રત પૂર્ણ થાય છે બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ માટે સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે બહેન ભાઈના ઘેરે જાય છે ભાઈના જમણા હાથે વીરપસલીનો દોરો બાંધે છે અને ભાઈના ઘેરે જમે છે બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી આશીર્વાદ મેળવે છે સગો ભાઈ ન હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે તો હવે આપણે એની વાર્તા કરશું આ એની વિધિ હતી કે કેવી રીતના રહેવાનું હોય ને બધું જીવાપણના જીવરાજ પટેલને 7 દીકરા અને 1 દીકરી હતી 7 દીકરાને પરણાવી દીધેલ દીકરી ચંદાને પણ પરણાવી દીધેલ પણ સાસરીએ અણબનાવ થતા દીકરી ચંદા પિયરે પાછી આવી એવામાં પટેલનું મૃત્યુ થયું 7 ભાઈ વીરપસલીની વાર્તા પૂરી થઈ ગઈ છે એટલે આમાં એવું હોય કે એક વાર્તા કરીને મુકાય નહીં હવે એક નાની એવી બીજી કરવી પડે એટલે આપણે હવે બીજી કઈ વાર્તા એક કરી લઈએ નાનકડી હોય ને ઈ તો આપણે ફૂલ કાજળીની કરી લઈએ હવે ઈ જોઈ નાની છે તો એ કઈશું નકર પછી ઈ નહીં કરી બીજી કઈક કરશું બીજું
કાજળી. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજ, સુદ ત્રીજ. કુંવારી કાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાનદીથી પરવરી શણગાર સજી ભગવાન શિવના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફરાહાર કરવો. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય. જ્યારે સૂર્યાસ્ત પછી સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવું. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણ કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ કરે છે. પપ્પા બે હાલો આ ફૂલ કાજની પૂરી. હાલો હવે દર્શભાઈ તમને આ દોરો બાંધી દે. બસ પેલું ચૂપ ચૂપ ચૂપ. તો જો હવે ઈનલભાઈ ને દોરો બાંધી દે. ગેટ બહુ નાનો થયો દીકરો. હા હોઈ ગયો. અરે વાહ ભાઈ વાહ, માપસે જોરો ગેટ બનાવ્યો. બધાય ટ્રાન્સપોર્ટ બહાર નીકળી ગયું. જો આપણે રમકડા રમરે ને એટલે હાબુ હાબુનો ગેટ મજબૂત બને ને. હવે શું છે? હવે ગોતે છે અંદર. ઓહો, રોબોટ વાળી કાર હે ની? એટલે જો રોબોટ થઈ ગયો. રોબોટમાંથી કાર કરી નાખ. હા ઓહો, ગળદી થઈ ગઈ હમણાં. આગળ હટાવો એટલે હાલશે. જો ધીમે ધીમે પાછો મૂકી દે હરખું. ટોલ ના કાંઈ એવું બનાવ્યું બગી. હા ઈનલ તો શું કરે? ખટારો લો. એ ખટારો કહે રમી શકો ને. તો ગાડીની લાઈનો કરી એટલે ચોપડી. હા એ સારું. હવે શું ગોતો એમાં? ઓહ પણ કેવડી લાંબી લાઈન ગીરી ભાઈ.
આ દર્શ છે ને એનું પાર્સલ આવવાનું છે ને એટલે ભેજા મારી થાય છે. પાર્સલ ને વેલો આવી પાર્સલ વાળો ભાઈ ને ગાડી હાલતી હોય, ગાડી બગડી ગઈ હોય તો રિપેર કરાવીને આવતો હોય ને, આપણે ખબર છે આમાં તો દેખાડે પાર્સલ લઈ જવાનું છે તો આવી જાય. હો દીધો એમ નહીં જાય છે. આ હવાર નો લોહી પીવેશ, મારું પાર્સલ ક્યારે આવશે? આવી જાય એને પાસે તારું એકનું થોડું બધાને દેતો દેતો ગામમાં આવતું હોય હે પછી તારો વારો આવે ત્યાં દેવ આવે એમ સમજાણ આવશે તો ચાલ. અમારે હિનલ ને ડાયું કઈ લપ જ નહીં, આવવાનું છે તો આવશે. હાલો દર્શને તમારે રોવું આવી જાય, ઘડિયા ને વળીએ યાદે આવે, બધુંય થાય, રિહાઈ જાય પાછું. રોતો નથી રોવે નહીં પાર્સલ કોઈ રોવે હમણાં આવશે કા? હાલો તો જમી લેશું. હા લા ગાડી લઈને તો જો મત ઓ હે આ કોણ રમતું હતું એ ગાડીઓથી? આ દર્શુના કમાલ છે જો અહીંયા જમવાનું ત્યાં ગાડીઓની લાઈન. મને કે સાબુ જ દે, સાબુ દીધો, પછી સાબુ લઈ ગયો ને રમતો તો એ લે સાબુ રોકેટ બનાવ્યો ઈ ને એટલે બાકી બધી લાઈન હું આ દર્શુ કરી છે. હે દર્શ એમાં બધું સ્વાગત માટે ઉભા છે, આ બધા લાઈનમાં સ્વાગત માટે ઉભા છે. છે પાર્સલ વાળાના વાર કરે છે ને મોટું મીઠું કરે છે નહીં એવું હોય કોઈ દી હા કાંઈ હિનલ બેન? વાત જોવે છે નહીં ઓલા ભાઈને જ ગયો છે એવું લાગે. આજે મને કોઈ કંપારે છે મારી જવાનું છે, પાર્સલ કરવાનું છે, વાટ જોતા છે, આવતા નથી, વરસાદ પાણીના. દર્શ તો કે બોલતો બંધ થઈ ગયો. લે આપ કીસુન જે બહુ રાધે રાધે કરતા શીખવાડો છો. લે લે આ તો દર્શ પપ્પાને શીખવાડવા માંડ્યો. એ તો રાધે રાધે જો સરતો હવે દર્શ ને ઓલું ગીત આવડે હો કઈક ઓલું હા રાધા રાધાજી ઝંઝરિયું જંજલી હે રાધાજીનું ઝંઝરિયું જે કોઈ અત્યારે નહીં બોલે, એને મૂડમાં હોય ને તો આખો દી ઈ જ ચાલુ રહે. રાધાજીનું ઝાંઝરિયું કા દર્શ? હાલો હાલો જમી લે, ભૂખ લાગી છે જો. હા જમવાનું ત્યાં કાઢીને કમ્પ્લીટ મેં રાખ્યું છે, પણ હવે જમવા બેહવાનું મન નથી થતું કોઈને. શું કરું? ઓલા ભાઈ રિહાણા ને એમાં બેઠા છે. થોડુંક હમણાં હરકું થઈ જાય નહીં વાતાવરણ, વરસાદ ઊંડું છે તો પાછો ઉગાડી થઈ જાય થોડીક હમણાં. હાલો તો હિનલ ને તો ભૂખ લાગી છે, હવે જમી લઈ કા હિનલ? અને જમવામાં આજે ચેડા ચણા, હિનલના ફેવરેટ ચણા, હિનલના ફેવરેટ ચણા, દેશી ચણા, દેશી ચણાનું શાક, ભાત, છાશ, રોટલી, અથાણ. આમ તો જો આ બધા ક્યારના વાટ જોતા હતા. સવારની રાહ હતી, પાર્સલ આવશે પાર્સલ આવશે. આ નો આવ્યું હોત ને આજે તો હાવ આમ સવારના ઓછી ઓછી માથું ખાઈ ગયા. કાઢી નાખ્યું દર્શન. આ જો કેટલા વાગે એવું 4 વાગે એવું સવારના 11 વાગે બતાવતો હતો, હાઈ જે 4 વાગે એવું. અને આમાં 10 ભાઈ ઉતાવળા ખાતા હતા. બપોરે ઈ હુતોય નથી, હુવા દેતોય નતો કોઈને, ખાધું ને. હવે આમાં ઈ જોવાનું છે, પાર્સલ તો ઘડિયાળ જ આવવાની હતી, પણ બે પણ ઘડિયાળ બે છે કે એક છે ઈ કોઈ ને હાલો હાલો જોઈ ચાલો હાલો. અનબોક્સિંગ ઉભા રહ્યો હા લે. બોક્સ ઉપર બોક્સ ઉપર બોક્સ બોક્સ ઉપર બોક્સ બોક્સ ઉપર બોક્સ વાવ શું થયું? બેને કામ થઈ ગયું આ તો. આ તો બેને ઘડિયા લઈ ગઈ. અરે વાહ, કોતરી મત કાઢો લખી દેખાય. બેન મસ્ત હોય ને. સ્પાઈડરમેન લાવ એનું કાઢ દો. હા બસ નીકળ. કટાઈ ગઈ અને સ્પાઈડરમેન વાળી છે. હા જો એને સ્પાઈડરમેન ને હિનલ ને તો એને મેળે આવી ગઈ છે. ઓર્ડર તો એકનો જ કર્યો તો, પણ બતાવતા હતા બેન ઘડીક કે ફાઇનલી આવી હો. સમજાતું નહોતું. અરે લાવો બાળકો. બતાવો. અને પેલું લાવું પાસ્તા
તને નો આવડે દીકરા મમ્મી પહેરાવી છે એનું ઓલી મોટી હતી આ નાની આની સરસ હિનલને તો એક ગિફ્ટ આવી ગયું વધારાનું હો. એ પેલા દેન તો હા હા દીકરા આ નાની રવા સરસ છે શું એવું છે ટાઈમ સેટ કરવાના છે. દેશને પહેરાય છે ટાઈમ સેટ કરવા આમાં હાથ ઊંધો. ઓલા હાથમાં હોય દર્શને કઈ વાંચે હજી ખબર તો પડે નહીં હા ઈનલ ડામવાળી છે ને એટલે એને જમણા હાથે પહેરવાની હોય એવું હોય જમણા હાથે લખતા ને ડાબા હાથે પહેરવાની હોય એમ હોય હા હા એટલે એને જમણા હાથમાં પહેરાય ના જવા દે માલું બોલાય નહીં કાંઈ લઈ આમાં દર્શ સોહરવા હોલ નથી કરવાના છે એ તો આપણે કરી નાખશું દર્શની માં જો એ રહી છે તો ખરી જો અંતે દર્શની ઘડિયાળ આમ જો તો ખરા એનું મોઢું તો જો ક્યાં દસું મોઢું તો બસે તારું વાહ ભાઈ વાહ હવાની રાહ જોતો હે હા મમ્મી ઘડિયાળ હમણાં આપો છે ઓલા છે ને ગોળ એકદમ હાલો પપ્પા ટાઈમ સર કરી આમાં આપો લાવ હું ટાઈમે કરી દઉં ટાઈમિંગ કરી દે બેયને ટાઈમ સેટ કરો લાવ મને કાઢી જાય આમથી હાલો તો આપણે ચા પાણી પી લે પછી હા હું ચા ઠરેલો હવે તો જો એ નાસ્તો મેં કમ્પ્લીટ તૈયાર રાખ્યો તો બ્રેડ શેકીને આમાં ચા મેં ગારી લીધો કમ્પ્લીટ કર્યો તા ઓલા ભાઈ આવ્યા પાર્સલ વાળા અને હવે ઘડિયાળ જો અને આ એ દર્શભાઈ મારે કાં દર્શ હાલો હવે જમી લઈ નગર તો નાસ્તાનું મન નતું થતું દર્શને તો હાવ હાલો નાસ્તો કરજો ભાઈ હવે હાલો નાસ્તો કરી લે થોડુંક આનું ડ્રોઈંગનું કામ બાકી છે એ પૂરું કરે છે કાંઈ ના કલર પૂરસ અને દર્શભાઈ અહીં બેઠા છે હવે આજ તો હું અટાણે ઘડિયાળ નીકળે તો સારું નકર એ પહેરીને હોઈ જાય એવું લાગે છે આ મમ્મી હું આ મમ્મી આ બાલો શેની આ પાડસ એ પહેરીને હોવાની અરે દર્શે તો બહુ કઈ રીતે આવી છે એટલે ઘડિયાળ જ નથી મનાતો હવે એક થઈ અરે તે કઈ કારખાના ન હોય ઘડિયાળુના એક એક જ હોય બધાયને અને એક હે પેલે એને નથી ને તો એક હતી નહીં હા એક નહોતી ને તો એકેય નહોતી હા એનું કહેવાનું તમે સમજી જ ન શકો એ શું કહેવા માંગે છે કા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જો આજે તો સોમવાર છે શ્રાવણ મહિનાનો પેલો બધાય સોમવાર યા છીએ અને દર્શભાઈ ઉઠી ગયા છે હવે દર્શ જો ઉઠીને સીધો એનો ઓલો ખોખો લઈ આવ્યો છે ઘડિયાળનો બોક્સની અંદર બોક્સ બોક્સની અંદર બોક્સ હા એમ જ અહીંથી આગળ તે હાથ રાખ્યો ને અંગૂઠો ક્યાં છે તારો હા ત્યાંથી એ ભલે રહી હિનલની એમાં નહીં બોક્સમાં ભલે રહી બોક્સમાં રાખી દો વાહ પડી ભલે પડી બોક્સમાં હો એ ઉઠશે ને ત્યાં એ સીધી એમ જ કહે મારી ઘડિયાળ હા નીંદરમાં ઘડિયાળ નહોતી આવી ને તો વાંધો નહીં હાલો બોક્સની અંદર બોક્સ નાખો બસ રાખી દો વાહ વાહ યાદ નહીં ચા પાંચ આપજો વાહ
ડાયો હો મારે બહુ જ. તો પહેર નહીં, અમે જોઈ તી. હાય જય શ્રી કૃષ્ણ. આજે તો મોડી ઉઠી હતી એટલે જય શ્રી કૃષ્ણ જીવતું નહીં. સીધા તૈયાર થઈ ગયા છે કા. અને દર્શભાઈ મારે વાં હું તો જો એને આજ હરખું નથી એટલે સ્કૂલે નહીં જાય. હિનલબેન એક જ જવાના છે. કઈ હિનલ, હાલો નીચે જઈએ હવે. આજ તલવતને લાપસી કર્યા હતા. સોમવાર છે શ્રાવણ મહિનાનો એટલે તાર હરખો બીજા. ચાલો ફરાળ કરી લઈ. આજ ભાવિન તો નથી, બહાર ગયા છે. વાસણ એમ, લાસણ, લસણ, લાસણ એમ ઠેક. બસ હાલો તો ફરાળ કરી લઈ. એનું સ્કૂલેથી આવી ગઈ. હા આજ તો દર્શ નતો કા, એકલા. મમ્મી આજે નો ફ્રેન્ડ એ નતો. હે અગસ્ત્ય નતો આવ્યો. લે બહુ કરી. બહુ વેલી. સારું હાલ. એ ઘડિયાળ ક્યાં ગઈ? પહેરી તો ગઈ હતી. ઠે વરી સર જોઈ છે બીક લાગે કા. તો બુધ સારું હાલો, કપડાં ચેન્જ કરી નાસ્તા પાણી કરી લે. હાલો સ્કૂલે વેલી જવાય. બસ બપોર હું તો કે દવા પીને હુઈ ગયો તો કાંદર. અને લીંબુ શરબત. બે વાર લીંબુ શરબત પી ગયો. તું જોતો તો તો જો હવે ભાવિને આવ્યા છે સાંજે, હાથ પગ ધોઈને હવે લાઈટ વહી ગઈ હતી ને આવી ગઈ ઝટકો મારીને. રાતની લાઈટ ગઈ ને મમ્મી આ બંધ કરો કે બરાબર લઈ લો, બંધ કરી દો. હવે બેસી જા તું. એ નવો સંભાળતો નથી ને, એટલે ગમે એ હતી બીજી ને. ચાપે દબાવી દઈએ. હમ. આવી તો હાલો હવે એક ટાણું કરી લઈ. એક ટાઈમ કરી દઈએ. ન લેવી. કાંઈ ન જમી લઈ. આજે હાલો. ક્યાં ગયા તા એ તો પૂછો. સીધ ગયા તા આજે. આજે અમે ગયા તા રાજકોટ. શું લેવા ગયા તા? મારા નાના ભાઈના છે ને, એને નોકરીનો ઓલો શું કહે, Order લેવા. ઓર્ડર લેવા ગયા તા. નિમણૂક પત્ર. છે લીમડું. હા, એટલે નિમણૂક થઈ નિમણૂક અહીંયા. નિમણૂક ક્યાં થઈ, નોકરી ક્યાં લઈ ગઈ એનો પત્ર લેવા ગયા તા. હા. તો હમણાં હવે કેટલા? 8 વાગે આવ્યા અમે. હા. હજી એકાદું ડોક્યુમેન્ટ કંઈક બાકી હતું, ઓહો. તો વળી પાછું ઈ અમે કરતા આવ્યો નોટરીમાં. છે, હા બાકી હોય બધું. આમ તો 6 વાગ્યા જુનાગઢમાં આવી ગયા હા હતા. હજી 1-1.5 કલાક ઈ થયું. ઓકે. એટલે હું તો કામ બધું કમ્પ્લીટ કરીને આવ્યો. કાલ પછી શું છે, દઈ જ દે, હા. સબરત કરવાનું રહી ત્યાં. હમ. ફાઇલો લેતા આવ્યા ને બરાબર બધું બધું. ગોઠવી નાખશે ને કરી લઈ. અને કમ્પ્લીટ કરી નાખશે. તો હાલો હવે એક ટાણું કરી લઈ. હવે એક ટાઈમ કરી લઈએ. વાં જો અમે ફરાળ લાપસી કર્યો ને શાક ને રોટલી ને કાંદાસ મને ન ભાવે. તો. બપોરે ફરાળ કર્યો તો. છે. અમે ફરાળ જ પછી કર્યો તો. અત્યારે એક ટાણું. મને છે સારું હાલો એક ટાણું જમી કરી લઈ. લઈએ હવે હાલો. કે ને સ્ટોપ. દૂધ એક્ટિંગ કર. દૂધ લે લા દૂધ દૂધ તાજા તાજા દૂધ થઈ ગઈ બસ. બે ગેમ રમે. હાલો હવે મારો તો હાલ આમ ફરી જા. આ બોલને સ્ટાર્ટ સ્ટાર્ટ સ્ટોપ. શાકભાજી લઈ લો. શાકભાજી વટાણા એક બટેટું આપી દો ને. અલ્યો લ્યો. કેટલા પૈસા? 500 આશે. યા. બહુ મોંઘા તમારા બટેટા તો. હેલો. સ્ટાર્ટ. હજી ના સ્ટાર્ટ કરો. તો કરો.
વરસાદ ઢેબરો વરસાદ આવની ઓન રોસ્ટિંગ આવને વરસાદ ઢેબરો વરસાદ એ તારે નહીં આવે મારો ટર્ન છે હાલ ને સ્ટાર્ટ હજી નથી સ્ટાર્ટ કર્યું